કુળદેવી વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ મારી રાખજે હોનલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી મારી બાટી કુલ પીઠવા તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કધો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો ગવધો આદિ શક્તિ આપડે રૂપવા હિયર મનતા ખાળ રગત ખળહળે ડળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અન બ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણવી સર કહે કૂદો દો આશાપુરી માઉ દો દો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता एवी गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान वोदन गुजरात धरणी હે માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અને આ ધરતીના માઢોડા કેવા છે માણસ કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના હે પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વંદુ દીકરી મોટી તન ધન હો ધન ગુજરાત ધરણી બગર બેહું વડી હાથણી જયવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી અને ઘોડીયું માણકી તીખી તાજણ સમી જાત વંતી ઘણી જ્યાં નિપજતી યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે વેગવંતી દિશે ચપલ હરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન ગુજરાત ધરણી અને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આજની રઢિયાળી રાત મકર સંક્રાંતિ એટલે ખીહરની પૂર્વ સંધ્યાએ ભવાની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા ગાયું માતાજી માટે, ગવત્રી માટે, ગૌ માતા માટે
આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ અને આ બધાય ગ્રુપના મિત્રો એમને હું પેલા વધાઈ આપું છું. આવું કામ કર્યું છે આપે. અને સુરતની આ રૂડી સુરત આજે અમે બધાય કલાકારો અમારી પાસે જે માં સરસ્વતી અમને આપ્યું હોય છે એ અમે બધાએ અહીંયાથી રજૂ કરવાના છે. ભાઈ ઘનશ્યામભાઈ સરસ રીતે સંચાલન કરે છે અને ભાઈ મહેશભાઈ જેમ ગણેશની વંદના કરી એમ બેનબા પણ આપણે બધાને આપ જાણો છો સરસ આપણી કલા, આપણી સંસ્કૃતિ, આપણું લોક જીવનના લોકગીતો, ભજનો આનંદ કરાવશે. કિરણભાઈ પણ આપણે આનંદ કરાવશે. અને મારી પાસે જે છે આપ સાંભળો છો એ લોક સંસ્કૃતિની વાતો, માટીની વાતો, ધૂળની વાતો હું લઈ અને આવ્યો છું. અહીંયા પધારેલા બધા વડીલો, મુરબ્બીઓ નામથી મને બધાય ખ્યાલ ન હોય એટલે આપ બધાયનું સ્વાગત કરું છું. યુવાનો, મિત્રો, માતાઓ, બહેનો, ઘણી વખત એવો વિચાર થાય કે ગાયો માતાજી માટે આજે ખૂબ કાર્યક્રમો થાય છે, પ્રોગ્રામો થાય છે. સારી વાત છે, દાતાઓ ખૂબ આપે છે. પ્રોગ્રામમાં અમે કહીએ ગાયો માટે કંઈક દિયો તમે, સારી વાત છે બહુ જ. પણ ક્યારેક ક્યારેક ખૂણે ખૂણે એવા વિચારો પણ આવે હું અને તમે ક્યાંક થોડાક આઘા વયા ગયા છું આપણી પરંપરાથી કે આજે આપણે રાયડું નાખવી પડે છે, ગાયું હારું કંઈક કરો, ગાયું હારું કંઈક કરો. એટલે આજે આ બધાય આ તો દાતારની ભૂમિ છે. હા, અને સુરત એટલે તો અહીંયા દેવાંગભાઈને હું કહેતો હતો કે અહીંયા સૌરાષ્ટ્ર છે, પણ સૌરાષ્ટ્રમાંથી અમુક જગ્યાએ જો કે એ તો બધી વસ્તુ બધી જગ્યાએ આવું હોય છે. અમુક જગ્યાએ બધું ભૂલાવા માંડ્યું એવું લાગે છે, ભાષાથી લઈ, ખાણાથી લઈ અને બધું. પણ સૌરાષ્ટ્રમાંથી આવી અને સુરતમાં જે ધરતીને દીપાવી છે એવા મારા સૌરાષ્ટ્રના બધા માનવીઓ છે અને સુરતમાં આવીને પણ આપણી સંસ્કૃતિ અને આપણી ભાષાને નથી જવા દીધી. એટલે તમને વંદન કરું છું સાહેબ. અહીંયા આવા બધા કાર્યક્રમો થાય, અહીંયા એટલું પૂજ્ય બાપુની કથા થઈ, સૈનિકો માટે કરોડો રૂપિયા આડા હાથ દેવા પડે સાહેબ. આ તો આ સુરતની ધરા જ કરી શકે સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ. એટલે આવું બધું થાય છે, સારી વાત છે. રાજી થઈ એટલે મને હમણાં અહીં કહેવામાં આવ્યું કે જેમ બને એમ ગાયું માતાજી માટે. અહીંયા તો કેવું પડે નહીં કાંઈ, ઇલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા, બાકી જહ મોવરે જાડા, ઈ તો કોક મણધર રીજે માનડા. પાડે લદાય પખાલ ભલે મુખ ના કર હોય નાડી, બાકી ઓપે અંબાડી, ઈ તો કોક મેંગળ માથે માનડા. ભાદરવા મહિનામાં પાડો ફાટીને ધુવાડે જાય તો એના ઉપર પખાલ મુકાય, કોઈ દી અંબાડી હોનાની ન મુકાય. હોનાની અંબાડી ઉપર તો હાથી ઉપર હારી લાગે, એમ હાથી જેવા જાજરમાં નાઈ બધા બેઠા છે, એના ઉપર હોનાની અંબાડી રૂડી જ લાગે. ગાયુંનો કાર્યક્રમ હોય એમાં કહેવાનું જરૂર ન હોય. બાકી મોરલી વગાડીને વાદી ગાંડો થઈ જાય તો કાકીડા કોઈ દી ડોલે નહીં. હા, ફણીધર છે એ ફેણ ઝાટકીને ઊભા થવાના. હવે બીજી ચોખવટ, હું ચોખવટ કરવા વાળો માણસ બહુ. તમે અહીંયા આપો, માતાજી અને પરમાત્માએ તમને આપ્યું હોય એ આપી શકે. અહીંયા આપો તો એ જ તમે ફણીધર, અહીં ન આપો તો એ ફણીધર નહીં કાકીડા, એવો મારો દાવો નથી. સારી રીતે પ્રોગ્રામમાં હાજરી આપી અને વ્યવસ્થાને બરાબર જાળવી અને સારી રીતે ખાલી સાંભળે ને પૈસા ન આપી શકે એમ હોય, ખાલી સાંભળી જાય ને તો એ પણ એક મણિધર જ છે એમ. હા, એ તો હોય એ આપી શકે એમ. પણ જેને આપ્યું છે પરમાત્માએ માતાજીએ દીધું છે છતાંય નથી દેતા, એ તો કાંઈ ખબર નહીં શું કેવું હોય. હા, એટલે અમે બધાય આપને આનંદ કરાવશું. સુરતમાં હમણાં મેં 2-3 પ્રોગ્રામો કર્યા, પણ એ પ્રાઇવેટ પ્રોગ્રામો હતા બધા, એટલે બધાને ખબર ન હોય. પણ જાહેર પ્રોગ્રામ આ પહેલી વાર છે મારો, એટલે હું આપને બધાને રાજીપો મારો વ્યક્ત કરું છું. અને આટલી બધી સંખ્યામાં આપ બધાએ હાજરી આપી છે. આ બાજુ ડાયરો હજી જે સરસ મજાનો જગ્યા માટે આમ ઘૂમી રહ્યો છે એમને પણ વિનંતી, જગ્યા બહુ પટાંગણ જબરું છે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાયજો અને આપને મોજ આવે ત્યાં પડકારો તો આપ આપો છો. હું એવું કાંઈ પ્રોગ્રામમાં કહેતો જ નથી, પડકારો દેતા રહેજો એમ.
કારણ કે એ તો તમે આપો જ છો ને, એ તમારી મોજની માંગવાની વસ્તુ છે જ નહીં. એક દાદ માંગવાની વસ્તુ નથી કે હવે મારી આ વાત પૂરી થાય ત્યારે બધા દાદ આપજો, એ માંગવાની વસ્તુ જ નથી, દાદ છે. પણ એ તમને મોજના તોરા છૂટી જાય ને ઘોળ રૂપિયા અહીંયા આપશો તો એ ગાયું માતાજી માટે છે. એટલા માટે હું કહું છું થોડી વંદના દોહા છંદમાં કરી અને આગળ મોજ આવે એવી બધી અમે અહીંયા વાતો કરશું. જેમ કીધું એમ પૈસા ઘણા બધા મારી તમારી પાસે હોય તો આપી જ શકાય, એ વાતમાં માલ નહીં. અમે કેટલાય પૈસા વાળા જોયા છે, ખીચામાં હાથ જ ન જાય, કદાચ ગમે એટલા હોય પૈસા તો, પણ જેની પરંપરા છે કાયમના માટે દેવા માટે જે સર્જાણા છે એનાથી રહેવાતું નથી, એને ઉમળકા ફૂટે છે. અને હું તમે તો માટીની હારે રહેવા વાળા છે, અને હું માટીની વાતો આપની આગળ કરીશ એટલે એનો તમને પોરખ થવાનો છે. ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું કે તમે આવી આવી વાતો કરી છે, અમને કંઈક થાય છે એમ, તમે કેવું સાહિત્ય મેળવ્યું છે અને બહુ આમાં મજા આવે છે. એટલે કે મેઘાણીને કીધું ઓડિયન્સે કે તમે શું વાતું કરી છે, અમને એટલો બધો પોરખ ને મજા આવે છે, બહુ રાજી થયા. ઝવેરચંદ મેઘાણીએ કીધું પોતાનો શેરો અરીસામાં જોવાની કોને મજા ન આવે, તો આ તમારા બાપ દાદાની આપણી ધરતીને આપણા પરંપરા અને વડવાઓની વાતો છે એ અમે કરી છે એટલે આપણને આનંદ આવે છે. એ વાતો છે આપણી ધરતીની વાતો છે એટલે એનો પોરા એટલે એનો આનંદ આવે છે. એવી બધી આપણે વાતો કરશું. એની પહેલા થોડી દુહાસંદમાં હું વંદના કરી લઉં. બહુ સરસ વ્યવસ્થા છે, જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસતા જાજો. સરસ મજાના કેમેરા ગોઠવાઈ ગયા છે ચારે બાજુ, હાવ બહારાટો બોલાવે છે. આ કેટલા વર્ષો સુધી આ રહેવાનું છે એમને આપણે ઈશું કે નહીં, એટલે એમને જો એમને ટાઈટ બહુ નથી લાગતી. તમારું ધ્યાન કોઈ પણ એક જગ્યાએ ફોકસ થઈ જાય ને પછી તમને ટાઈટ નથી લાગતી. હા, એ બહુ મોટી વાત છે. કેન્દ્રિત તમે થઈ જાઓ, જે કાંઈ કરો તમે એ આર પાર ઉતરી જાઓ એટલે વાંધો ન આવે. બહુ સરસ માયક છે એટલે થોડી વંદના હું દોહાસંદમાં કરી લઉં, આગળ મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. સુરતની ધરતી છે, સાહિત્યની વાતો આપણે આગળ મારે કરવી છે. ઘણી બધી ફરમાઈશો રસ્તામાં જ મને મેસેજ ને બધા ફોન ઉપર આવતી હતી. એટલે અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે અને આવતીકાલે પાછી મકર સંક્રાંતિ આપણી ખીહર છે. આપણે ઉત્સવો પ્રધાન છે, ઉત્સવો બહુ થયા આપણે ત્યાં અને એમાં કંઈક ને કંઈક મળે સારા હોય. ગંગાજી છે ને, ગંગાજી પવિત્ર કહેવાય, પણ એ ગંગાજી એના કાંઠાની અંદર હોય ત્યાં સુધી જ પવિત્ર કહેવાય. કાંઠો સટકી જાય ને પછી કેટલાને બોળી દે. એમ તમે બધાએ ઉત્સવો ઉજવો એ કાંઠામાં રહીને ઉજવશો એ બહુ સરસ લાગશે, નકર તો કેટલાનો ભોંહળીઓ વળી જાય. એ પ્રમાણે બધું આપ રાખજો. એટલે થોડી દુહાસનમાં લહેર કરી આપણે. તો ઈ ધકમાર મારી શાંતિ કરણ જગ ભરણ તું અનુપાસી ખડા ઘણા ભવગાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા. હવે હા જાઓ સાહેબ જાઓ. ધકમાર ધડડ હોત હડડ ગડડ નાદ ગડ ગડી કમર ગડડ થંભ થડડ ચોપ થી સિંગે ચડી ફરકંત ફડડ કઈક ને દન હડડ નારદ હડ હડે સોનલ સમાટ વ્યોમ બાટ ખબર ગાડાઈ ખડખડે. અને જેમ કીધું એમ દાતારની આ ધરતી છે. મારે સામે એવા એવા દાતાઓ બેઠા છે, આપ જાણો છો. હમણાં જ ભાઈને
જે કાર જે ચાવી આપી. વિદુર નીતિની બે વાત બહુ સરસ છે, મને ગમે છે એટલે હું ઘણીવાર આ વાત કરું છું કે જે એક માણસની પાસે બહુ પૈસો હોય છતાંય દાન ન કરે, જે માણસ પાસે બહુ રૂપિયા હોય બહુ પૈસો હોય છતાંય દાન ન કરે, અને જે હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. અને એવી જ મિત્રો બીજી વાત છે, જે માણસ પાસે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. સાહેબ, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા જ હોય અને દાનમાં 50 રૂપિયા આપે તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. પરમાત્માની પાસે એની નોંધ થાય છે. સાહેબ, એ બહુ મોટી વાત છે આ. હા, એટલા માટે અમારે પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે દુહામાં, પણ જેના હાચા હરવાણી હો જેના હાવ હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી જેના પેટાળ પાપી હોય એની ભક્તું જે નહીં ભૂદરા. હવે હા ભાઈ, પણ આપ બળે પરવલવે પોતે બળતો હોય છતાં બીજાને ઓલવે અને લેતા હોય લડથડિયા, એવા ઘડનારે જોને ઘડિયા એ દુનિયામાં કોક કોક માનવ કાગડા. હવે આ હોરાઠી અમારી જગજૂની હોરાઠી અમારી જગજૂની ની અમારો ગઢ જૂનો કરનાર એમાં હાવજડા આવજડા હે જળ પીએ એ અમારા નમના નરને ના આરત આવત યો આરત હવે હા મિત્રો સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં આ બધા પે એમ દેવું એવો તો વહમું લાખાવી સિયા. હવે હા જય હો. અને આજનો જે આનંદ છે સુરતના આંગણે બાવાની ગ્રુપ, એટલા માટે ખમા મામા ગુગુરુ ખમા ખમા મામા જાજાર ખમા ખમા મામા 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 મામા
હવે હા લલિત નાટ લાવે લથપથ અથગુથ લઈને પથ પથ પ્રિય સત પ્રભેન કથ 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 છે ચકીન જૂથ નવીન જાજે હર હર નદ વેર વેર વિકસત સુર બેર બેર ફર ગડ ગડ ફેર ફેર કટુવર ના દે અને આટલા બધા મિત્રો આપે છે એટલે હમણાં મેં જે દુહો કીધો સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ એક દુનિયામાં આમ દેવું એ તો વહેમો લાખા વિશિયા આ તો દાતારોની વાતો છે અમુકને મગજમાં ન ઉતરે અને હું કાયમ કહું છું કે અમારા સાહિત્ય અમારા ગીતો એ જ સાંભળી શકે અમારા પ્રોગ્રામો જેના ઉજળા સંસ્કાર હોય જેના લોહીના ગુણ હોય એ જ સાંભળી શકે બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈથી બેહવું નહીં એની હારે મિત્રતાય ન કરવી ભલા માણસ આ તો મર્દોની વાતો છે मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत करना खावे मित्र कीजिए मर्द काम विपत में आवे मित्र कीजिए मर्द सदका कर समझावे मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे कवि सत्य बात पिंगल कहे देह जाय पर नव डगे एवी आयानी कथाओ छे एवं आयानु साहित्य छे हाँ हाँ कही दो फरमाइश बो हारी आवी फरमाइश पर खबर पड़ी जाए बोलो कायम मारा प्रोग्राम में कहूं छुं अमने अमीरातनी खमीरातनी देशभक्तिनी जमीरनी महापुरुषोनी અને સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ શું આ ધરાની વાતો છે તમને તમે કોક દી સાંભળો વાંચો તમને આખા ભરી દે આ વાતો સાહેબ ઈ આપણી વાતો છે અદ્ભુત છે આપણું સાહિત્ય આપણી ધરા આપણે બધાને આપ્યું છે અને જે દાતાઓ એને કહો આપ બહુ આપો છો કથાઓ કરો છો ગાયું માતાજી માટે કરો છો ધર્મ માટે કરો છો ઘણા વાતો કરવા વાળા વાતો કરે કે એકચ્યુઅલી મંદિર ન બનાવવા જોઈએ ને બોલા માટે ખોટું છે ને વિજ્ઞાન અપનાવવું જોઈએ ને ઓલું કરવું જોઈએ ને ગરીબોને આપવું જોઈએ ને જે 50 લાખ ધર્માદામાં ગાયું માટે મંદિરમાં આપે ને ઈ 10 લાખ ગરીબોને આપે કે બાકી ઘોઘાઓ કોઈથી આપી શકતા નથી વાતો કરવા વાળા ખાલી વાતો જ કરે છે હા ઈ તો અંદરથી ઉમળકા છૂટે એની બધી આ વાતો છે રેવાય નહીં ઈ વાતો છે આ એટલા માટે આયા એવી બધી વાતો કરવાની છે એટલે હા હા ધીરે ધીરે બધી ફરમાઈશો બધું આપણે આવશે એટલે મને એક નવું ગીત આજે એકાદી બે વાર હજી બોલ્યો છું પ્રોગ્રામ અને આ ત્રીજી વાર કદાચ બોલીશ યુવાનો માટે મેં લખ્યું છે અને એક આ દેશના યુવાનો સ્વામી વિવેકાનંદની ગઈકાલે તો ખૂબ યાદી થઈ હોય સમગ્ર વિશ્વમાં ખાલી એમની જયંતિ હતી એટલે પણ મને એમ થાય કે વિવેકાનંદ એમ કહેતા કે આ દેશનો એક યુવાન એક બ્રહ્માંડનું સર્જન કરી શકે એવડી શક્તિ યુવાનોમાં પડી છે એને જગાડવાની જરૂર છે સાહેબ હાચી રીતે શક્તિ જગાડી હમણાં મને કોઈક વાત કરતો હતો કે સુરતમાં હમણાં નવું કંઈક એવું નીકળ્યું છે કે જન્મદિવસ મિત્રોનો હોય તો રોડ ઉપર લઈને મારે પછાડે ઠાઠા ભાંગી નાખે આ કોઈ મિત્રતા કયો છો એમાં એક બે તો કે મરી ગયા બસમાં આવી ગયા સાહેબ આ મિત્રતા નથી આ તો આ માયકાંગલા વેળા છે આવું છોડી દેજો તમારા મિત્રને તમને મોજના તોરા છૂટતા હોય તો તમારા કોઈ મિત્રને મોટરસાયકલ હોય ન હોય ને તો ખબર ન પડે મોટરસાયકલને લઈને નવું સાવી દેવા જાયજો તો ખબર પડે કે તમે હાચી મિત્રતાનો જન્મદિવસ ઉજવો છે આ ઠાઠા ભાંગી નાખવાના આ બધો આ તો છેલ્લા દિવસમાંથી આવ્યો એનો છેલ્લો દિવસ પહેલો દિવસ થઈ ગયો ને બીજાના કોકના છેલ્લા દિવસ નો થઈ જાય એટલે આ બધું હીકી લેજો બધાય કલાકારો હોય બધા હોવાની રીતે કલા રજૂ કરતા હોય એને આપણે કોઈની ટીકા નથી પણ મારા દેશને કાંઈ અવળો સંદેશો મળે એવું કાંઈ આવશે એના માટે તો હું બોલીશ જ એટલા માટે આ વાત કરું છું કાયમના માટે હા ધર્મ ધુરાંધરની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર સાહેબ કોકથી તમે વિચારો તમે કોણ છો તમે શું છો એટલે મારે એક ગીત રજૂ કરવું પણ એની પહેલા शैल श्रृंग छम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग बाल विमल जाल राते लोचन त्रिलाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकुटी युगल साजे
ફટિક દાત રુદ્રમાલ હર દયાલ વાજે બમ 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 ડમરૂ બાજ જય હો હવે હા છંદ વાતો બધી કેવી છે પણ આ મને ગમે છે નવું ગીત આપને પણ મજા આવશે એટલા માટે યુવાનો માટે મેં આ ગીત લખ્યું છે શબ્દ ઉપર ધ્યાન દેજો તમને મજા આવશે એટલે જાગો જાગો જોવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે તમે આળસ વેસન ને જાગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે સુરતની ધરતી માટે બેઠેલા મારા દેશના યુવાનો સાંભળો તમે કોણ છો આ કડી શબ્દ ઉપર ધ્યાન દેજો તમે પોરસ પ્રતાપ ને શિવાજી તમે પોરસ પ્રતાપ ને શિવાજી તમે વિક્રમ અશોક ને સંભાજી તમે સુભાષ આઝાદની આગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ સાગરની ઘૂઘવતી લહેરું છો તમે ભડવીરો ભાંગ્યાના ભેરું છો અને તમે દૂષણ જીવનના જાગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હવેની કડી પરમ દિવસે દ્વારકામાં પ્રોગ્રામ હતો ત્યારે મેં વાત કરેલી અને ખૂબ બધાએ એ વાતને બધે સ્ટેટસમાં અને બધે મૂકી અને સાંભળી આવતીકાલે આપણો તહેવાર છે અને અદ્ભુત તહેવાર ઉજવવો જ જોઈએ તહેવાર મકર સંક્રાંતિ આમ તો તમે ગાયું માતાજી માટે અહીંયા આપો છો અને આ તહેવાર જે ઉજવો છે આનાથી રોડો તહેવાર બ્રહ્માંડમાં ક્યાંય ન હોય દુનિયામાં નહીં સાહેબ આ મોટામાં મોટી ઉજવણી તમે કરી રહ્યા છો ગાયું માતાજી માટે હું આગળ વાત બધી કરવાનો છું પણ પતંગો ન ઉડાડતા અને પતંગ ન ઉડાડવી જોઈએ આ ઉત્સવો ખોટા છે ને એ મારો દાવો નહીં મારી ત્રેવડે નહીં હું નાનો પડું બહુ
સારી ઉત્સવો છે, હું મારી ના નથી, બધાય કરે છે, બધાય ડાયા માણસો આ બધા ઉત્સવો, એટલે મને એમાં ખબર ન પડે, પણ એના સમય હોય છે, કોઈ પણ વસ્તુ અતિરેક ન થાય એમ. એટલે પક્ષીઓ છે એમને આપણે બચાવવા જોશે, કારણ કે ધરતીમાં જે જીવસૃષ્ટિ બધી પરમાત્માની બનાવેલી છે એનું સંતુલન ભાંગી ના જશે તો ધરતીનું શું થશે એનું નક્કી નથી. હજારો લાખો પક્ષીઓ આપ જાણો છો દોરમાં કપાય છે, અથવા કોઈ માણસને નુકસાન થાય, એના કરતાં આપણે જોઈ કઈ રીતે અને ક્યારે પતંગ ઉડાડવું એટલું ખાલી ધ્યાન રાખશું તોય ઘણો ફરક પડી. અમને ઘણા આમ કહીએ, કોમેન્ટો કરે, તમે આ કરો ને આમાં શું ફેર પડવાનો છે, તમે આમાં એટલા જણા. મેં કીધું અમે કાંઈ બધાને ઇજારા નથી રાખ્યા, જેટલા સમજે એટલા તો ઘણા છે, એ ઘણું કહેવાય. જ્યાં સુધી પૂગે ત્યાં સુધી આખો ઓઘો હળગ્યો હોય એમાં બચેલા પૂળા ખેંચી લેવાના હોય, ઓઘામાં કાંઈ ધ્રુવકા ન મારવાના હોય તો આપણે બળી જાય. એટલે કહેવાવાળા તો ઘણું તમને કહે છે આમ છે ને બોલવાવાળા બોલે ને, એ તો બધા પ્રકારના માણસ દુનિયામાં હોય. તમે બળદ વેસાતા લ્યો ને તો બળદના પૈસા ચૂકવવા પડે, બગાવવું એમાં મફત આવે ફેરી. હા, એટલે એ તો હોય, પણ આ એક કડીમાં એટલે મેં આ લીધું છે, આ કાયમના માટે યાદ રાખવા જેવી વાત છે. એટલા માટે તમે પાણીને પંખિયા બચાવી લ્યો, તમે પાણીને પંખિયા બચાવી લ્યો, ચાહો ધરતી તો જાણવા વાવી લ્યો. તમે પાણીને પંખિયા બચાવી લ્યો, ચાહો ધરતી તો જાણવા વાવી લ્યો. ભલે બહેકે બુલબુલ ના પાકો ભારતનું ભાવી, તમે ભલે બહેકે બુલબુલ ના પાકો ભારતનું ભાવી. તમે છેલ્લી કડી મારા દેશના યુવાનો માટે પ્રેમની વાત છે, પણ શુદ્ધ પ્રેમ. સાંભળજો, મજા આવશે આપને. કે તમે ગુજરાતી ગોપીના કાના છો, તમે ગુજરાતી ગોપીના કાના છો, બધું બોલું હું તમે હોવાના છો. હે રાજ, હે રાજ, હે રાજ છેડો હવે પ્રેમ ના રાખો, ભારત નું ભાવી. તમે જાગો 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 જુવાનો હવે જાગો, ભારત નું ભાવી. તમે વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. અને ગાયું માતાજી આપણી માં છે, એના માટે જેટલું બોલી એટલું ઓછું છે સાહેબ. મેં બે ચાર દુહામાં કીધેલો કે જલો રોટલા જમાડતો અને પહેરતો ધર્મની પાગ, તેથી હોત જો ગાયુની હત્યા તોય વિફરીને બની જાત વાઘ. ગાયું માતાજી રોતિયું કપાત્યું એટલે એ માળા ફેરવતા હતા. અને સિતાર લઈને શ્યામના તેથી ગાતી મીરાબાઈ ગણ. મીરાબાઈ શ્યામના ભજનો ગાતા, પણ એનું કારણ તેથી ગાયું સલામત હતી, ન કરી સિતાર એક બાજુ મૂકી લે. સિતાર લઈને શ્યામના ગાતી મીરાબાઈ ગણ, તેથી હોત ગાયુની હત્યા તો એ શક્તિ બનત સિંહણ. હા, અને નરસિંહ મહેતા હાથમાં કરતાલું લઈ અને ભજન કરતા, સલામત ગાયું હોરઠે એથી કર નરસિંહ કરતાલ, પણ તેથી હોત ગાયોની હત્યા તો એ ધરત ખડગને ઢાલ. એટલા માટે આપણે ગાય માતાજી માટે આપ આવું કરો છો, એટલે માને કહી બધાયની માથે કૃપાનો વરસાદ તમે વરસાવજો. હે ગૌમાં, હે 33 કરોડ દેવ,
અહીંયા જેટલા આપે છે એના ઉપર તો કૃપા હોય તો જ આપી શકે ને આવો કાર્ય કર્યું છે આ ભવાની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પણ આપ બધાય અહીંયા આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ વરસે તો કેવી કૃપા વરસાવે 33 કરોડ દેવ તો ગીગા બારોટે સપાખરામાં કીધું એવી એટલે ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે જોકે દશ વોતો રાધી માથે ઉતર્યા દરાર દાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપા ચડ્યા ઘસાટી વાદળના અને આ સભાખરા આજે 5-5 વર્ષના બાળકો બોલે છે કરી દો ભલા વાદોશ 5-5 વર્ષના બાળકો સપાખરા બોલે બેનું દીકરીઓ સપાખરા બોલે અમારું ચારણી સાહિત્ય જીવતું રહે છે એટલે જેટલા બોલે છે એને હું વંદન કરું છું કે તમે અમારું સાહિત્ય જીવતું રાખવાની અમારી સાથે કોશિશ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એટલા માટે ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે સોકે દશ વોતો રાધી માથે ઉતર્યા ધરાર થતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર આ બધા મનોરંજન ખાલી નથી આ ગીતો બધા આપણા શરીરમાં ખુમારી ભરવાના આપણા આ ગીતો છે સાહેબ અને આ 18 વર્ણ બેઠા હોય પાટીદાર સમાજ પટેલ ભાઈઓ તો હશે એટલું નહીં પણ આ ક્ષત્રિયો પણ છે આ 18 વર્ણ હોય ગાયું માતાજી માટે મળ્યા છે સાહેબ હવે આપણે બધાને એક થવાનો સમય આવી ગયો છે નહીંતર વાવાઝોડા ભારતને તોડવા માટે અને આપણા યુવાનોને વીખવા માટે આખા વિશ્વમાંથી આવી રહ્યા છે આપણને નોખા પાડવા આપણા વાડા કરવા માટે બહુ મોડું સમજાય તો આપણને મોડું થઈ ગયું એવું લાગશે અને આપને ખબર હશે હમણાં પાકિસ્તાન વાળો ઘોઘો એમ કહેતો હતો એનો સેનાપતિ કે मैं भारत को छोटा सा श्रीलंका जैसा बना दूंगा टुकड़े टुकड़े कर दूंगा अरे पाकिस्तान वाળાઓ તમારી હો પેઢીઓ ભેળી થાય તો ભારતનું કાંઈ કરી ન હોગો તમારી તાકાત નથી એના માટે ઈ જનેતા જોઈ ભલિયું વીડના ભલા કોઈથી નાગડા નર નો નીપજે પણ આપણે એક થવું પડશે એ વાત બાકી છે અને મારા પ્રોગ્રામમાં કાયમ જાહેરમાં કહું છું જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્માય એનું જ્ઞાતિ ગૌરવ હોવું જ જોઈએ પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઊભું રહે આને જ્ઞાતિ ગૌરવ કહેવાય સાહેબ નોખા વાડા પાડે એને નહીં આ ભારતની ધરતી છે સાહેબ આઝાદી વખતે રૂપિયો ડોલર હરખા હતા આ 72 રૂપિયા પૂગ્યું તોય હજી આપણે નોખા વાડા કેટલા દી કરવા એટલા માટે યુવાનોને પોકારીને કહું છું ક્યાંક આખા નો વયા જાય એટલા માટે આ બધા ગીતો આપણી પરંપરા છે એટલા માટે હા નરેશભાઈ નાવડિયા જય હો ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળના ખંભારે ચોકે દશ વોતો રાધી માથે ઉતર્યા દરાર થતો ઢીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળના ખંભારે ચોકે દશ વોતો રાધી માથે ઉતર્યા દરાર થતો ઢીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા એક ધારા હાડો ડો 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 મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા મંડે રવિન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હતે ગુંડ વાળા કાળા મંડાણા હિલોળ તો નગા વાળા ઠીકા ગાળા નદી નાળા ફાડી નાખા અળા માથે જળા દળા ફેલિયા અતોળ બધા વાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખળકારા એક ધારા પાટ ગોઠરા કુકવા જાણે ગીતરા જકોળા લાગે સાગરા મંડપે હાલ્યા જાનરાસમાં અને મને હમણાં આ એક ચિઠ્ઠી દઈને યાદી કરાવી ગયા હું રાજી થયો એવા મહાપુરુષોને મારે યાદ કરવા છે આજે યુવાનો બધા અને ખાસ એક નોંધ લેજો સાહેબ હું યુવાનો આજ મારું બહુ માને એટલે કહું છું કોઈ પણ વર્ણની સારી વાત હોય ને આપણે બધા ભેળા થઈને સાંભળશું ને તો આપણા કુળમાં પણ કોઈક એવા મહાપુરુષ થશે આ ખાસ એક તમે એક કોશિશ રાખજો હા અહીંયા પટેલ ભાઈઓ હોય અહીંયા ક્ષત્રિયો હોય ઇતર સમાજ હોય કોઈ પણ માણસ હોય સાહેબ આ ભારત છે સાહેબ ગામમાં માતાઓ બહેનો મોતી પરણું કરીને ઈંઢોણી બનાવે એમાં રાતા મોતી હોય ને પીળા મોતી હોય ને કાળા મોતી હોય ને ધોળા મોતી હોય ને ગુલાબી મોતી આ બધાય મોતી ભેળા થાય ને એની ઈંઢોણી બને ને એ જ રૂડી લાગે એમ આપણે તો ઈંઢોણી જેવું ભારતને રૂડું લગાડવાનું છે એટલા માટે આ બધા ભેળા થઈને આવા કાર્યો ગાયું માતાજી માટે આપણે વાડા પાડતા રહી સાહેબ અને આપણી ગાયું રખડતી હોય મને તો વિચાર થાય ઘણીવાર આમાં હું આવું
હું મને પહેલા કહું, કોઈ પણ વસ્તુ શરૂઆત મારાથી કરું. રોડ ઉપર જતા હોય આડી ગાડીમાં ગાય ભટકાય તે મને એમ થાય, હું મને જ કહું, હે રાજભા, હું મોટી મોટી વાતો કરું, હિન્દુના દીકરા થઈને એક રખડતી ગાયું રોકી નથી શકતા ને ગાડીઓ લઈ નીકળી ગયા છો. હું તો મને કહું છું સાહેબ, એમાં આપણે બધાય આવી સાહેબ. કહેવાનો અર્થ મારો, થોડી થોડી કોશિશ કરશું તો આપણે બધા કંઈક કરવાના છે. બાકી બીજા આપણી ઉપર આંગળી ન સીધી જાય એટલા માટે કંઈક કરી બતાવવું પડે, એટલા માટેની આ બધી વાતો છે. આ ભારતે એક વખત હતો ભારતનો, આખું વિશ્વ અહીંયા ભણવા આવતું હતું. બનાવેલી વાતો નથી કહેતો આપને. દુનિયાને ગણતરી ગણતા નહોતું આવડતું, તેથી પણ અહીંયા યુનિવર્સિટીઓ હાલતી હતી. અને દુનિયાને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે સાહેબ, કલ્પના તો કરો. આપણે ઈ ભારત એટલે ઈ છે, ઈ આપણે પાછું યાદ એટલા માટે કે આપણે ક્યાંક આઘા નો વયા જાય. હા, તક્ષશિલા નાલંદામાં 5000 તો અધ્યાપકો હતા, વિચાર તો કરો. અને આપણે નોખા નોખા પડતા ગયા એમ બીજાએ લાભ બહુ લીધા છે. આપણા શાસ્ત્રો, આપણા સંસ્કૃત સાહિત્ય આજે વર્લ્ડમાં બધી ભાષાનો અનુવાદ કરી કરીને વિજ્ઞાન એના ઉપર ભણે છે કે કયું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવું. એ પાછું અહીંયા આવે ને આપણે કહીએ ઓહો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું. પણ મૂળ દેન આપણી છે, એટલે આપ બધા ભણેલા છો. આવા બધા નશા રાખજો, બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે. હા, અને વખત આવે તો હારા હારા તમારા બાપ દાદાના આપણી ધરતીમાં થયેલા ઉજળા ઇતિહાસો વાંચજો, હારા શાસ્ત્રો વાંચજો, સારી વાતો વાંચજો. આ પબજીમાં સમય ન બગાડતા, આંખોને મગજ બગાડવાનો ધંધો છે એવું ન કરતા. કેટલા યુવાનો તો મૂકી દીધું આવું બધું. આ મેં વાત કર્યા પછી એનો મને રાજીપો છે. હવે નકર હગા બાપનું ઘણા માનતા નથી. પણ આ તો સંસ્કૃતિની આપણી એક આખી વસ્તુ જુદી છે, આપણી પરંપરા છે. એટલા માટે વાત તમને હું કરું કે મને ચિઠ્ઠી આવી એટલે શરૂઆતમાં જ યાદી કરી દઉં. 1 સદી વાતને પૂરી નથી થઈ હજી. દાદા સોમેશ્વરની, દાદા સોમનાથની વંદના કરવા માટે એક મહાપુરુષ આવ્યો. સોમનાથનું મંદિર તૂટેલું, ઢગલા પડ્યા હતા, અંદર જાળ ભડકો બળી ગયો એ માણસને. ઓહો, સોમનાથનું મંદિર તૂટેલું છે. પગે લાગીને માણસ પાછો વળ્યો, ઢગલા દીધા. પગે લાગીને પાછો વળતો એ માણસ, એને દરિયાની વીળ આવી, દરિયાના પાણી કંઈક કહેતા હોય એવું લાગ્યું. દરિયો એમ કહેતો તો ગાય ભલા માણસ, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે, તને મજા આવે છે? હિન્દુસ્તાનની શાન છે દાદો સોમનાથ, અને એનું મંદિર તૂટેલું, ઢગલા પડ્યા, તું લોહ પુરુષ કહેવાનો? તારા આત્માને પૂછ, આવું દરિયાએ કીધું, દરિયાએ. અને જે પ્રકૃતિની ભાષા સાંભળી શકે ને એની વિશ્વમાં સૌથી મોટી મૂર્તિ થાય, બાકી માઈ કાંગલાના મંદિરે ન થાય કોઈ દિવસ. સાહેબ સાહેબ આપણે એક એક વસ્તુ નોંધ. વલ્લભભાઈ પટેલના ચરણમાં લાખ વંદન કરું, પણ એની જન્મ દેવાવાળી જનેતાના ચરણમાં કરોડો વંદન કરું છું કે આવો મહાપુરુષ મને તમને આપ્યો. સાહેબ એક એક માણસની નોંધ લેવી પડશે. ને ઈ વલ્લભભાઈ પટેલ સાહેબ, કોના આમાં વખાણ કરવા. ઈ વલ્લભભાઈ પટેલ જેથી ભાવેણામાં આવે ગોહિલવાળો, અને ઈ વખતે વાહ વાહ, ઈ વખતે આવીને કીધું કે ભારત આઝાદ તો થઈ જાય પણ પ્રજા પ્રજા થઈ જાય, ટુકડા ટુકડા થઈ જાય. હવે મારું ભારત તૂટી જશે. વલ્લભભાઈ પટેલને વેદનાનો ભડકો બળતો હતો અંદર. મારું ભારત તૂટી જશે, પ્રજા પ્રજા ટુકડા ટુકડા થઈ જશે. શું કરી? જો કોઈ રજવાડા સહી કરવા તૈયાર નહીં થાય તો ભારતના કટકા થઈ જશે. અને ઈ વખતે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ કીધું, મારો દેશ આઝાદ થતો હોય તો 18 ફાદર હોળ ગોળ છે. વલ્લભભાઈ ચિંતા કરવાની જરૂર ન હોય. સાહેબ આ બલિદાનને પણ મારે તમારે બિરદાવવું જોઈએ. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે સાહેબ. એટલે કહેવાનો મારો અર્થ, જે જે માણસે દેશ માટે ક્યાંક કર્યું છે એક એકને વીણી વીણીને મારે તમારે યાદ કરવા પડશે. એ માણસ પાછો વળ્યો, દરિયાના ખારા પાણી. એ જાણે કહેતા હતા કે તું લોહ પુરુષ હોય તો આ મંદિર કેમ તૂટેલું છે. અને માણસ વળ્યો પાછો, દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ભરી અને સોમનાથના દરિયાના કિનારે તેદી પ્રતિજ્ઞા કરી હતી. 1 સદી પૂરી નથી થઈ આ વાતને કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં. અમારી પ્રતિજ્ઞા છે સાહેબ. એણે કરી બતાવ્યું એટલે અમે યાદ કરી છે. બાકી ગાંઠિયા વણતા વણતા સુનમાં મોઢા કરી જાય, એના રાહડા ન લખાય કોઈ દી. એની વાતો એમ જેનામાં જે હારા થયા છે. મને ફરમાઈશું બહુ સરસ આવે છે. હું રાજી નકર જેવું તેવું આપણાથી બોલાય નહીં. આપણા ગીત નબળા ન હોય,
આ તો હવે અમુક સમયે અમુક વસ્તુ આવે તો આપણા હાથની વાત નહીં, બાકી ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત આપણા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ, આ એ પરંપરા છે. એટલા માટે મને ગમતું આ એક સપાખરાની બે કડી. લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ, સામે વરવાન હાલે શાહી મોગલોની ફોજ, માથે એકલો કાટિકો રાણો અટીકો એકતાવીના ટોપુના મંડાળ માંડ્યા રાજપૂતી ફોજ, માથે ધોઈ લડ્યા નરબંકા મહાદેવ નામ ધારી જયો. હાલો ભલી વેંડારી કટારી લગાય તારી કાળા કબાણ હંબારી કટારી માય હોમત સંગ્રામ તબ હેમ ધરી નિસ જીવન નારી સાત કાકા હૈયા હજા હૈયા હજા હૈયા હજા હૈયા કાપો 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 તારી નામ તત હજામી રાખી જમ દડી કટે પાર દસડી જાગવા હૈયા રાખવા ધરમ તત કોળી રતમાં તકી કોળી ચિકટી પાર હોળી રમી બાદ સારી નિહિરી આવશે આવશે બધું આવશે, ધીરે ધીરે આવે ભાઈ. હોળી રમી બાદ સારી નિહિરી હરમ તત કસાડી વીજળી જાણે મુજરી સિંગાણી બેરી માણી હીરા કાણી જાડી નકારી સંગાત તત માળિયો હકદાને પેટી સત્ર સાળી માં હેમંત ઢાળીએ કરી સાહજાદી હાથ કરી બાતો આખી યાદ અણી બાદ નથે ગણી જરી જાળિયામાં કરી જોવે જાડે જાડે સાકરમાં હૈયા બીજ સોસરી કરી તે જેસા ઈસેરી ઈસેરી જાણી જાઓ હવે. હા काचो काम कैलकारी मीनाकारी काम काचो पायो को बनाओ काचो आप ही ब्रह्मांड काचो काचो सबे काम बाकी हाचो बावा हाचो एक ईश्वरा को साम कूड़ो देवरो मंडाण मूल गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गोपाल. देवा दत्तारा जुजारा सारा विदाय अवतारा दिशा दरा हरा गारा रवे बारा सारा दाम तत्व सतिया जतिया सारा सूरापुरा ऋषि सारा पीरा बेगंबरा सीधा सातकार प्रणाम. नवा नाथा नवा ग्रह 999 नदी नक्षत्र नवे हीरा काका नवे दीत पर बता आठे कुला वसु आठ वंदा पाव 68 तीर्था. धन्य धरा गुरु बलिया मणि रतन पाक कानावा या रतन पाक कानावा या रतन पाक. ધન્ય ધરા ગુર્જર બલી અમણી અને રતન પાકતા આવા. ઘણી બધી મને ફરમાઈશો આવી છે, ધીરે ધીરે હું બધી લેતો રહીશ, કારણ કે એ કાર્ય બધું વિષયાંતર થતું હોય. ઘણી વખત એક વિષય હાલતો હોય, અમુક વાત બીજા વિષયની હોય તો વિષય બદલાવવો પડતો હોય. પણ ફરમાઈશું છે બહુ સારી, એટલે ફરમાઈશ લેવાની અમને મજા આવે, ગાવાની બોલવાની મજા આવે. આપ બધા માતાજી માટે આપો છો. એક વખત હતો ત્યારે ગાયું માતાજી માટે માથા આપવા પડતા હતા, કુરબાન થવું પડતું. તો આજે પૈસો સંપત્તિ જ આપવું પડે છે આપણે, એટલે આપણા સારા ભાગ છે. આજ પણ હું તમે આનંદ કરીએ છીએ, આટલી સંખ્યામાં આપણે અહીં બેઠા છીએ. આમાંથી કોઈ બેન દીકરીને એમ થાય કે મારે એકલા ઘરે વયું જવું છે તો ઊભી થઈને દીકરી જઈ શકે. એનું કારણ એ છે કે દેશ આઝાદ થઈ ગયો એટલે આપણે આનંદ કરીએ છીએ. દેશ આઝાદ થઈ ગયો એ સાચી વાત છે, પણ આજ પણ મારા ને તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈ અને કાયમ લાંસુ આવે છે ને, એટલે આપણે આનંદ કરીએ છીએ. એમને આનંદ નથી થતો સાહેબ, એટલે આનંદ કરીએ છીએ. એમ એને પણ મારે તમારે યાદ કરવા પડે. અને ગાયું માતાજી તો ગાયમાં તો વિજ્ઞાન વાળા આજે વિશ્વ આખું ગાયુંનું જતન કરવા માટે તૈયાર થઈ ગયું છે. એમના એ લઈ આપણે બ્રાઝિલમાં કોક દી તમે જાઓ તો ખબર પડે આપણી ગીર ગાય શું છે. એ સાહેબ અહીંયા તો છે જ, પણ એક વખત એવો હતો કે તેથી માથા આપવા પડતા હતા. આજે સંપત્તિ જ આપવી પડે છે, એટલે ગાયું માટે જેટલું બચે. અને માતા આપણે જ્યાં ત્યાં કચરો નાખી છે, આ તે ઘણું બધું આપણે જ કંઈક કરતા હોઈએ છીએ ને, એટલે બીજા આપણી ઉપર કદાચ આંગળી ચિંતા હોય. આવું ન થાય. ફરજ યુવાનોની છે આજ ખાસ. હું કાયમ એ જ કહું, મારા દેશનો યુવાન અને મારા દેશની દીકરી એની ફરજ છે કે ભારતને કઈ દિશામાં લઈ જવો. એ સાહેબ આ બહુ મોટી વાત છે, પણ શરૂઆત ઘરેથી કરવી પડે. પેલા ભાઈઓ ભેળા હોય ને તો કોકનું સારું કરી શકે.
ભેળું ભાઈઓને રહેવું પડે ને પહેલાં તો ઘરેથી જો આવું પૂરું હોય તો પછી આગળ દેશની સેવા ન કરી શકી વસ્તુ જુદી છે એટલે બહુ સારી ફરમાશ આવી છે એને એક વાત હું પ્રસંગ કહું પણ એની પહેલાં ગીત સરસ ઝવેરચંદ મેઘાણી શિવાજી માટેનું લખેલું હાલરડું એમની 2 વાર ફરમાશ આવી એટલા માટે તો આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા બાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો ઈ બા બાલુડા ને માદહી છોલે નાના ડુંગરા ડોલે શિવાજી નું નામે માતા જીજાબાઈ ઝુલાવે જય હો હવે પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત હવે પેટમાં પોડી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત શિવાજીએ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે હવે હા ઘડી ના મેરે પિચોતેર પાઘડી ના મેરે અકબર ના એક મેરે પરનામી તુએ આજીવન એકલી નો એક નારા ધોરે આવો વાટ રાખ્યો આવો વાટ રાખ્યો રાણા રે
અહીંયા ફરમાઈશો ઘણી આવી છે, સારી ફરમાઈશો છે, પણ બધી ફરમાઈશો એક જ રાઉન્ડમાં ન થઈ શકે. બધાય કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે એકાદ પ્રસંગ એકાદ ગીત કહી પછી હું પાછો દોર હોપીશ. પછી બીજા રાઉન્ડમાં પાછી ફરમાઈશો રહી જાય બધી લેશું. ફરમાઈશો છે બહુ સારી, પણ બધાને ન્યાય મળવો એ પણ જરૂરી છે. એટલે કદાચ આ રાઉન્ડમાં ન લઈ શકું એટલા માટે ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ રપી લેગા. હવે ધાવી લેજે મારા બાળ, ધાવી લેજે ખૂબ દ્રપી લે. આજ શિવા એટા ખૂબ દ્રપી લેગા. રેશે નહીં રણ ખેલુડા, ખાવા મોટી ધાનની વેળા. શિવાજી નીંદ રૂનાવે, માતાજી જા બાય ઝુલાવે, માતાજી જા બાય. કહેવાનો અર્થ મારો એ છે કે ધર્મ માટે હું અને તમે કંઈક કરશું તો આખું અસ્તિત્વ છે એ મારી અને તમારી સાથે જોડાઈ જશે. આટલી બધી સંખ્યામાં આપ સારી વાતો, ગીતો, ભજનો આ બધું સાંભળવા માટે આવ્યા છો. મેં કીધું એમ ફરમાઈશો બહુ સારી છે બધી, હું લેતો રહીશ અમે બધાય, પણ વારે વારે પણ એક નાનકડી એકાદ વાત અને એક ગીત મને અહીંથી કહેવાનું મન એટલા માટે થાય કે ઘણી વખત એવું બને છે, અહીંયા તો બધા આપ બધા ભણેલા માણસો બેઠા છે મારી સામે. એક ભારત હતું, ગાયું છે એ મોટામાં મોટી આપણી સંપત્તિ હતી. જમીન પણ આપણી સંપત્તિ, પણ એ પછી હતું. પેલી સંપત્તિ ગાય હતી, આપણી માં. અને કોઈ પણ વર્ણ હોય એમની પાસે ગાયું હતી. આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કોઈ પણ વર્ણ ગાયું માતાજી એટલે એમાં બધું આવી જાય. અને તેથી ભારત એટલો સમૃદ્ધ હતો, સોને કી ચીડિયા ભારત કહેવાતો હતો. વિક્રમાદિત્ય વખતમાં આપણે ત્યાં આપણું કાપડ આપીને એના હામાં સોના આવતા હતા. એ ભારત હતો એક દિવસ. અને એ ભારતને પાછો ઊભો કરવો એ મારી અને તમારી ફરજ છે. એટલા માટે છેલ્લે મને ગમતું એક ગીત ફરમાઈશ પણ આવી છે, એટલે બે કડી કહી પાછો હું ભાઈને દોર હોપીશ. પછી બીજા રાઉન્ડમાં પાછું અમે આપને આનંદ કરાવશું, પણ બધાને ન્યાય મળી જાય એટલા માટે. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे तड़क तड़क. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. बोल रही है, बोल रही है, बोल रही है कड़कड़ पे कुर्बानी राजस्थान की. इसमें से तिलक रोजे धरती है बलिदान. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की. इसमें से तिलक रोजे धरती है बलिदान की. जय हो. हेलो. સરસ ફરમાઈશ છે, પણ સમય ઘણો થયો છે. બાકી રહેલી ફરમાઈશો પછી લઈશ. પણ આ મેં હમણાં કીધું એમ આ બધા આપણા દેશભક્તિના ગીતો છે. અને હું ભારત ભારત કરું એટલે ઘણાને એમ લાગે કે આપણાને આપણો અંગૂઠો ધોઈને આપણે પીએ, એવું નથી સાહેબ. આજ પણ આપ ભણેલા છો, જોઈ લેજો. આ નાસાનું આખું વિજ્ઞાન ભારત ઉપર હાલે છે, આપણા કેલેન્ડર ઉપર હાલે છે. એના નહીં 31st ઉજવવા વાળાને હું કહું કે ભારતના કેલેન્ડર ઉપર દરિયાની માલિકો ઓટને ભરતી આવે, ઓલાના કેલેન્ડર ઉપર ન આવે. નાસાનું આખું વિજ્ઞાન એ આજ હાલે છે. એને કોઈ પણ ગ્રહમાં જવું હોય એ આપણું ભારતનું કેલેન્ડર જોઈને એના ઉપર હાલે છે સાહેબ. એ
એ આપણી ભારતની પરંપરા છે. બહુ ભણજો, આગળ વધજો, આખી દુનિયા ફરજો. બધાય દેશની ટીકા નથી, શીખવા જેવું બહુ છે બીજા દેશોમાં, એ વાત સાચી છે. પણ ભારતનું ગૌરવ લઈને આમ ઊંચી છાતી રાખી અને જાજો ગમે ત્યાં જાવ ત્યાં ભારતે આપ્યું છે બધાને, વર્ષોથી દેતો આવ્યો છે. ઘણા હમણાં એક ભાઈને મેં સમજાય હિન્દી ભાષીમાં જૂનું બોલેલા कि भारत में काई नहोतुं, भारत बहुत गरीब देश था, यहाँ अंग्रेजों आए, ट्रेन आई, पटरी डाली, कंपनी आई तो हम आगे बढ़े, वरना हम कुछ नहीं थे, हम गरीब थे. આવી વાતો કરવા વાળાને એટલું જ કહેવું છે કે ભારતમાં કાંઈ નહોતું તો અહીંયા ડચ આવ્યા, હુણ આવ્યા, તુગલકો આવ્યા, સૂરી આવ્યા, મોગલો આવ્યા, લોધી આવ્યા અને અંગ્રેજો આવ્યા. આ બધાએ 1100 વર્ષથી કે 1300 વર્ષ સુધી બધાએ રાજ કર્યું, વેપાર કર્યો. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા ખડ વાટવા આવ્યા હતા. અહીંયા ખાલી એટલું જ પૂછવું છે મારે ભલેના માણસોને. આજ પાણીની ખંભો છે, તાકાત જુવાનોને આપણે અંદર છે, નથી એમ નહીં. એટલે હું ઘણી વાર અમુક દાખલા દઉં કે હાથીનું મદનિયું નાનું એવું હોય ને, એને એક નાના એવા ખીલડામાં બાંધ્યું હોય અને ઝીણી એવી દોરી હોય, પછી ધીરે 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 મદનિયું મોટું થવા માંડે, મદમસ્ત હાથી થઈ જાય. આમો કાજલનો પહાડ આવતો હોય, વયો આવતો હોય, હાથી એવો હાથી થઈ જાય. તો ઈના ઈ ખીલે બાંધ્યો ને એનું ઈ દોરડું હોય, જરાક દોરડું તણાય ને તો હાથી પગ આમ કરી લે, ખીલા પાસે ખીલો કાઢે નહીં. પણ એ હાથીને કોક અરીસો દેખાડો કે હાથી તું ધાર તો મોટા ઝાડવા ઉખેડી નાખ. એ મારા દેશના યુવાનોને અરીસો દેખાડવાની જરૂર છે કે તમે દુનિયાને ગમે એ કરી શકો એવી તાકાત તમારામાં છે. અંદરની તાકાતને જગાડો બસ. તમે હારા રસ્તે વાળવાની વસ્તુ છે આ બધી. એનો અર્થ એવો નથી કે હારા રસ્તે નથી, છે જ. પણ તમે નશો રાખો તો તમે આવા ઇતિહાસોનો નશો રાખજો, તમારા કુળનો નશો રાખજો, તમને મોજના તોરા છૂટી જાય. આવું બધું આ ઇતિહાસોના આઠો પર પીધા કરશો તો બીજું કાંઈ પીવાની જરૂર નહીં પડે સાહેબ. આ બહુ મોટી વાત છે. હા, એનો તમને નશો આવશે એટલા માટે. હા, સરસ ફરમાઈશ એટલી બધી આવી, બે દી રોકાવું પડે એમ છે. હા, પણ મને ગમતો આ ગીત એટલા માટે. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक वांधो नहीं વધાવો પણ આ પેટી ઉપર નો આવે એટલે શું આના સૂરમાં આ બાજુ તમે તમારે નાખો આ પેટી ઉપર ઓલા સૂરમાં ઓલું થઈ જાય એટલે તમારા ભાવને વંદન છે. આ માસિયા આ બાજુ નહીં, પેલા પેટીમાં આવશે ને આમના સૂર વિખાઈ જાય. હા, અહીંયા અમારે દેવાંગભાઈએ સરસ એક જાહેરાત કરી છે. કલ્પતરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે જૂના કપડાં અને ઓઢવાની વસ્તુ આદિવાસી ગરીબો માટે લેવા નીકળવાના છે બધા મિત્રો. તો તેમને સહકાર આપવા અને એનું સાથે જવું હોય આપને તો બધાને વિનંતી છે. લિખતીન છે દેવાંગભાઈ સોની, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. अबे हाँ, हो अबे हाँ, ભાંગું તોય ભરું છો. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર આ કડી બોલું છું. જેટલા મિત્રો અહીં બેઠા છે ઠેઠ પાછળ ઊભા છે, આમ ઓલી બાજુ ચા પાણી કરે છે ત્યાંથી લઈ અને આ બાજુ બધાય વડીલો મુરબીઓ માતાઓ બહેનોને વિનંતી કે હર હર આવે ને ત્યારે ઊંચા હાથ કરીને મારે યારે હર હર બોલજો. આ કડી બોલું હર હર આવે ત્યારે
એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવું આપણે કરવાનું છે. હા એટલે હા, કારણ કે આ તો ભારતની ધરતી છે. આ હાવજની ડણક છે અહીંની. આપણી પાસે હાવજ છે, બાકી બધે ઓલા ખંજોળવા વાળા જ છે. હા એટલે ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો. ટૂંકમાં કહું તો देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 खमा खमा तमने खमा बाप. बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक रोजे धरती हैं बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती हैं बलिदान की. जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 बंदूकें दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक रोजे धरती हैं बलिदान की. वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती हैं बलिदान की. यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां. वाह, સુરતનો ઓડિયન્સ સમજદાર બહુ છે. જો ગીત પૂરું થયું એટલે લાઇટો બંધ કરી દીધી તરત. સરસ હો. હા, પણ જલિયાવાલા બાગમાં જેથી ધાણી ફૂટ ગોળીબાર થયો, અંગ્રેજોએ લાશુના ઢગલા કરી દીધા. આખો કૂવો એક લાશુનો ભરાઈ ગયો તો મિત્રો. અને એ વખતે બાજુના એક ગામડાનો નાનકડો એક બાળક એને ખબર પડી ની ન્યા આવ્યો. કેટલી મહેનતે ન્યા પૂગ્યો. લાશુની આડો ઢળડાતો એ તૂટેલી પાઘડી અને આવીને આમ માટી જલિયાવાલા બાગની ધૂળ હાથમાં લઈ અને 12 વર્ષનો છોકરો તેથી એટલું બોલ્યો તો કે હે વિધર્મીઓ, હે અંગ્રેજો, તમે અમારા નિર્દોષ માણસોની માથે ધાણી ફૂટ ગોળીબાર કર્યો છે. હજી મારી ઉંમર 12 વર્ષની છે, પણ એક દિવસ તમારા પાર્લામેન્ટમાં બોમ્બના ધુબાકા ન કરતો હું સરદાર ભગતસિંહ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ.
કેવી કેવી બલિદાનો દીધા છે સાહેબ. આજ પણ મારા તમારા હિમાળા હાચવી અને યુવાનો ઊભા છે, હામી છાતીએ ગોળીઓ ખાય છે ભારત માટે. એક એક વીર ઊભા છે અહીંયા આપણા માટે. આપણે તો ગાયોને બચાવવાની છે, પશુ પક્ષી અને પ્રકૃતિને જ બચાવવાની છે. બાકી આપણી જાન બચાવવા વાળા તો યુવાનો સરહદ માથે ઊભા છે કાયમ. અને એટલે હું પ્રોગ્રામમાં કહેતો હું, તમે શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં અને ગામડે રહેતા હો તો તમારા ગામમાં કોઈ પરિવારનો એકાદા કુટુંબનો યુવાન સરહદ માથે ભરતી થયેલો હોય ને, એની પત્ની એની બેન કે એની માં હામી મળે, એને બે હાથ જોડીને માથું નમાવીશો તો દ્વારકા વાળો અને ભગવતી ભેળિયા વાળી રાજી થાય. સાહેબ આ બહુ મોટી વાત છે. એની બેન દીકરી પોરહ ઉપર જીવી જાય કે મારો પતિ અથવા મારો ભાઈ અથવા મારો દીકરો સરહદ માથે છે ને, સેનામાં છે ને, એટલે આ ગામ મને નમે છે. એના પોરહ ઉપર એ દીકરી જીવી જશે. એ પરંપરા આપણી છે. એવી પરંપરાની વાતો ઘણી હજી તો કરીશું આપણે, પણ બધાય કલાકારોને ન્યાય મળવો જોઈએ. એટલે જેટલી ફરમાઈશો બાકી છે એ બીજા રાઉન્ડમાં અમે લઈશું. પણ મને 2 વાર કહેવામાં આવ્યું એટલે કુંવર અંજનીનો ખોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં ને એણે કરી નહીં અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રેવા દેત નહીં રામડો. એ રામ વાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું છે. બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય ને ચારણની જીભ બોલે. આ સપાખરામાં કેટલાને એવું આમ આમ જનૂન આવી ગયું છે, વ્યસનો છોડી દીધા છે, ઘણું ઘણું સારું કર્યું, યુવાનો અમને મળતા હોય અમે રાજી થઈએ. આ બધું સાહિત્ય છે ને એ રાહ બતાવવા માટે, જોડવા માટે, મારી નાખવા તોડવા માટે નથી સાહેબ. એ તમને કહી દઉં. આ માર 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 છેલ્લે આવે ને તો અમને ઘણા પૂછે કે તમે 21મી સદીમાં મારી નાખવાની વાત કરો, માર માર. મેં કીધું મારવાની વાત કરું છું એ કોને, એ તમે જુઓ. માર માર એટલે ઈર્ષા ને આળહ ને કામ ક્રોધ લોભ વ્યસન, આને માર 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 માર, એ માર માર કરું છું. આ બધું માર કુસંપ ને આને મારવાની આ વાત છે. આ જે ભજનમાં વાત કરી હોય ઈ. એટલે છેલ્લે આ સપાખરું કઈ આગળ પ્રસંગો વાતો હજી તો ઘણી બધી છે મિત્રો, પણ બધાને ન્યાય મળી જાય એટલા માટે જય હો જય હો. વાહ, ખમા તમને આવું સાંભળવા માટે આપ આવ્યા છો. હું તમને વંદન કરું છું અહીંથી આ સુરતની આ જનતાને. બાપ તમને ખબર છે કે હું કાંઈ અહીં કૂદકા મારવા માંડું ને એવું કાંઈ અહીં થવાનું નથી અમે બધાય, પણ છતાંય તમે સારું સાંભળવા આવ્યા છો. હા, હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ છૂટા સિંહ જામુ જાડા પછુટા પેના જાણ છૂટા ગાસ માન તેના પોતા જમી લાગ ધાળા ફાળા તેગવાળા પલ્લેકાળા મારે તેગા પાડવાળા ધંગા ગાળા રગતાળા પૂર ખોદાળા મુઠેળા વાહે વાદળા નોર પડે પડે તાળું બંધુ ગાળું બાગા રણ તૂર ટેકાણા જણકી ગડી થાણકી પાખરા ગડી ધણકી જરદા ખાક ઉઠિયા ધુતાર રણકી સિંધવારા ધણકી ઉઠિયા રોગા ધણકી મામલે હુરા ઘર મારે મારે કરે હનુમાન ધોમવાન ધંગાડાળા જેમ ગાજા ફેરી હંદા વાળા ગાળા તોડિયા વિશેક ધોળદીએ ગામડામાં લૂંટવાને પડે દાડા મારી ધમરોળી વાળા કર્યા એક મેઘ ત્રડિકા પતાળા સેજ ત્રડિકા લાગીયા ધક્કા ત્રડિકા કોરંબા પીઠ બુથડિકા મેર ત્રડિકા દુટાણા છેડા દિગ્પાળા થિયા ભાળ ચડિકા કડાળ ઢાળ નાદની ચકોર કંદ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ થયા કૌરવા પાંડવા દૂધ મસાયા ખરીચાણ પૃથ્વીરાજે બળી ભોગ દીદાંગ એવા ફેર પાછા ઘર ભર્યા બાળા ભૂખા જગાયા ગ્રીધાણ કને નાગણી ઘણાદી હતી જાગી ખાટી રગ લેવા કુવારી ઉતારી પારી મારે વાને કન મુંડ માળા વાળા માતા શંકરે પરોયા રોગા ગણિયાણ કેવા લાગ્યા દૂધ વાળા ગ્રંથ જરુખે અટારી નારી ગોખડામાં લાગી જોવા કંથ રિયા જીવતા કે હારી આયા કાયમ કુટે ફાળી ચૂટ લાળી કુટે ફાળી ચૂટ લાળી કુટે ફાળી ચૂટ લાળી બોલે રોગી ભાંગ કાલે કીધું વાળી રોવે હારી એક તારે વાવ. બોલી ગામડામાંથી હાક પાક નન છૂટાથી હજા મુજાળા બસુટા બેનાક ઝાડ છૂટા ગાસ માન કે ન ફૂટા જમીતાક ઝાડા ફાળા દેખ ફાળા ફલ્લે કાળા ફેર જાય ફાળ ફાળા ધંગા કાળા રંગ કાળા પૂર કોદળા ગુટેળા વાહે વાદળા રે નોર ફાળ ફાળ તાળી બલ્લા વાહે વાગરા રે નોર ફાળ કે ગણા જણકી ગાહે વાગરા રે નોર કડી જગણા જણકા ખાક ધણિયા જુતારા કડી જણકી સરદા ખાક ધણિયા જુતારા ધણકી સંદવારા ધણ માર 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 માર. વાહ સાઉન્ડ વાહ. હા હા હા.
આવે જરૂર આવશે. ઘણા તો 200 કિલોમીટર કાપીને દેવાંગભાઈ ખાલી સફાકરા સાંભળવા આવે. બોલો, એ કે એકચ્યુઅલી સફાકરું સાંભળીને વહી જાઉં. મેં કીધું તો એ છેલ્લે આવશે. એટલે ગોવામાં હું ગાતો હતો ને આ સફાકરા મરાઠા નાચતા હતા. બોલો, મેં કીધું આપકો કુછ સમજ में आता है? मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए. મેં કીધું તો સારું લ્યો. દેશ માટે હવે અંદર તો બાંધવાનું બંધ જ કરજો બધા. આપણે અંદરો અંદર લડ્યા કર્યા ને એમાં આ બીજા ગોરખોદિયાના પેટના ફાટી ગયા છે હાવ. એટલે હવે આપણે બંધ કરી, કારણ કે આપણે જેને બહુ ઈચ્છા થાય ને એને હિમાડે વયું જવું. એ તો એ વીરોને વાંચો તો ખબર પડે ભારતના સીમાડાની રક્ષણ શું કરે છે સાહેબ. હજી તો હું ખાલી થોડા ગીતોને આ વાત જ, મારે બધા પ્રસંગો ને બધું આખું આપને ખબર છે. હું હજી આપને આનંદ કરાવીશ. પણ સાહેબ આ ભારતની ધરતી છે, દુનિયા આખીને રાહ બતાવતો આવ્યો છે ભારત. એક વખત ભારતનો હતો કે માથા પડી જાય અને સુરવીરો લડતા હતા, લોહીના ફુવારા ઉડતા હોય ને લડતા હતા. આજે ખાલી આપણને ખરપિયો સાંકડું લાગી જાય, ટીટીનસનું ધનુરનું ઇન્જેક્શન લેવું પડે છે. એ આપણો વિકાસ છે. વિકાસ બહારી સરકારો વિકાસ કરે એ સારી જ વાત છે. હું આંતરિક વિકાસની વાત કરું છું. સરકારો બધી સારી જ છે, બધા સારા જ વિકાસ. હું તો અંદરનો વિકાસ કહું છું. ક્યાંક આઘા નો વયા જાય. હા, માથું પડી ગયા પછી લડતા હતા. આ ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે તોય કહે છે કે આપણે આગળ વધ્યા છીએ. અંદરની પરંપરા ન વહી જાય. તમે ભણીજો બહુ, વિજ્ઞાન બહુ અપનાવજો, પણ ખાલી વિજ્ઞાન હશે અને સંસ્કાર નહીં હોય તો 2-3 વર્ષ પહેલા એક મોટા બહુ શહેરમાં ઘટના બની હતી કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચોથા માળે કૂતરાને લઈ ગયા અને ત્યાંથી વિડીયો બનાવવા સારું કૂતરાનો ઘા કરીને વિડીયો બનાવવા વધારે વ્યૂ મળે એટલા માટે. સાહેબ, જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિડીયો બનાવવા સારું ચોથા માળેથી કૂતરાના ઘા કરતા હોય, આવા ભણવા કરતા ગીરમાં વહી આવો, ભેવો સારચો તોય નહીં બગડવા દઈએ એટલી અમને ગેરંટી આપી છે. ભણવાની ના નથી, બહુ ભણજો, પણ એની આરે જો સંસ્કાર નહીં હોય. ટીવીમાં સર્વે આવતું હતું, મેં જોયું તો સમાચારમાં વાંચી લેજો કે 1 વર્ષમાં 108 જે સેવા આવે છે આપણે ગુજરાતમાં, 108 કાંઈ પણ ઘટના બની જાય તો 108 ને ખાલી 1 વર્ષમાં 7 લાખથી વધારે ખોટા કોલ આવેલા. ફોન કરે કે ભાઈ અહીંયા એક્સિડન્ટ થયો, અહીંયા કોઈ બીમાર છે, ત્યાં જાય ગાડી એટલે ફોન લાગતો બંધ થઈ જાય અને કાંઈ ઘટના બની જ ન હોય. ખાલી મોજ કરવા હાટું ફોન કર્યો હોય. સાહેબ, એક ગુજરાતમાં 1 જ વર્ષમાં 7 લાખથી વધારે ખોટા કોલ આવતા હોય. આ કોણ અભણ માણસો કરે? એનો વખત હોય. કહેવાનો અર્થ મારો ભણજો બહુ, પણ આ બધી સંસ્કારની વાતો છે, આપણી સંસ્કૃતિની વાતો છે, ગીતો છે. અને આને આ જે ગાયું હાટું તમે એટલા પૈસા આપો છો, એ કુળની પરંપરા હોય, બાપ દાદાના એમને પરંપરા હાલી આવતી હોય, એ આવા કાર્યક્રમો કરી શકે અને આપી શકે. એટલે આ દેશનો ક્ષત્રિય કાયમના માટે હું બોલ્યો છું, હાથમાં તલવાર લઈ અને યુદ્ધમાં ઉતરે ધર્મને બચાવવા માટે, દેશને બચાવવા માટે. અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા. એટલે હનુમત ભગવાન લંગડાળા દેવ હાલ્યા વેરી દબાળ ગાળ તોડી આવી છે. થોડ દીએ ગામ લામાં લૂટ વાને પડે ધાડા મારી ગમ રોડી ગાડે કરે એક મેં ફડીકા પતાળે છે. ફડીકા લાગી આ જકા ફડીકા કોરોના પી ફડીકા મેર ફડીકા દુટાણા છેડા દીક બાળા થિયા ફાળે ચડી ચાકડાળે ધાડે ફડીકા પતાળે સાલ ફડીકા લાગી આ જકા ફડીકા કોરોના પી ફડીકા મેર ગન ફડીકા દુટાણા છેડા દીક બાળા. હા, કિરીટ મામા વાળા અને જે.કે. રાઠોડની ફરમાઈશ છે. હા, એ હું લઈશ, પણ બધાને ન્યાય મળી જાય એટલે હું ફરમાઈશો બધી લઈશ. અને આ છે જનકભાઈ તળાવિયા. આટલું બધું વાંચી તો મારે સમય લાગશે. હમણાં સંચાલક મિત્ર છે, એ વાંચી લેશે. બરોબર ને? કારણ કે મને આમાં એક તો બહુ વાર લાગી જાય ને આખો દોર તૂટી જાય એવું થાય. એટલે ફરમાઈશો હજી બધી બાકી જ છે, હું લઈ લઈશ. પણ બરોબર ને? ધમવાને લંગડાળા દેવ હાલ્યા વેરી હંદાવાળ ગાળ તોડી આવી છે. થોડ દીએ ગામ લામાં લૂટ વાને પાડે ધાડા મારી ધમ રોળી વાડે કરે એક મેક ફડીકા પતાળે છે. ફડીકા લાગી ફડીકા કોરમમાં પીઠ ફડીકા મેર ફડીકા જટાણા છેડા દીક પાળા થિયા ફાળે ચડી ચાકડાળે ધાડે મેદની ચલા થિયા ફાળે ચડી ચાકડાળે ધાડે મેદની ચડી ચાકડાળે ધાડે મેદની ચકોર કન ધુંધ લાગે લંકાવાળા રામચંદ્ર જેમ દયા કૌરવ પાંડવા દૂત મસાયા કુ જાણ કન પ્રતિ રાતે પડી કોક જાગે બેર પાસે ફેર ફેર બાળા મુખત કાયા ગીતા લડ્યા હલ્દી મેદાન માથે યવનો ની ખોજ હામે વર વાને હાલા શાહી મોગલો ની ખોજ માથે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતા વિના. આ દેશનો ધર્મ બચાવવો એ યુવાનોની ફરજ તો છે જ, વડીલોની છે જ, પણ મારા દેશની દીકરી બેન દીકરીની બહુ મોટી ફરજ છે. આપણા માટે 18 વર્ણના સ્વાભિમાનની વાત કરું છું.
આપણું સ્વાભિમાન બચાવવા માટે 22,000 સૈનિકોને હારે લઈ અરાવલીના પહાડમાં હિન્દુત્વના ધર્મ માટે મહારાણો પ્રતાપ જેથી જજુમતો હતો, તેથી રાણાનો છેરો થોડોક ઝાંખો પડે ને, તેથી અજબદેવ પવાર નામના ક્ષત્રિયાણી એમના પત્ની એમ કહેતા હતા, રાણાજી થાકી ગયા હો તો આરામ કરી લ્યો, કડે બાંધેલી 2 તલવાર અને ચેતક ઘોડો આપો આ ક્ષત્રિયાણીને 3 વર્ષે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ, આને આપણે કેમ ભૂલી શકી. અને સાહેબ અરાવલીના પહાડમાં વગડામાં રહેવાવાળા ભીલો સાહેબ, ઈ ભીલો પણ રાણા કહેવાય ગયા, ઈ પણ આપણા ધર્મ માટે લડ્યા છે ને આપણા જજુબા છે. એટલા માટે આ રાડ્યું નાખી ક્યાં ક્યાં કોની વાતો કરવી. આ દાદા સોમેશ્વરની જેથી હાકલ પડી તેથી હમીરજી ગોહિલ જેથી નીકળ્યો એ વખતે વગડાની માલિકોર જંગલમાં વેગડા ભીલની ફૂલવાડી આજ પણ કહેવાય છે. ત્યાં ચારણનું નેહડું હતું. વાત તો બહુ લાંબી છે, પણ એ વખતે મરસિયા ચારણા ગાતા હતા લાખબાઈમાં, અને એમાં અમીરજી ગોહિલ મરસિયા સાંભળે હવારમાં ત્યાં જઈને કે કોણ મરસિયા ગાતું હતું? એ તો હું ગાતી હતી, મારો દીકરો વયો ગયો એટલા માટે. તો કે મારા માટે એવા મરસિયા ગાઈશો? અરે ભાઈ તારા માટે ગવાય મારો બાપ. તું કોણ? તો કે હું અમીરજી ગોહિલ સોમનાથને બચાવવા માટે જાઉં છું, માથું દેવા માટે જાઉં છું. ઓહો હો, તો હું ગાઉં, પણ તારા લગ્ન કરાવવા છે મારે, કે અટાણે મરવા જાઉં છું ને મને કોણ દીકરી આપે? તો કે અહીંયા વેગડો ભીલ છે એની દીકરી રાજલ છે એ તને આપશે. એમ તો કે હા, હું કેદુની રાહ જોઈ રહી હતી કે તુલસી શામની માથે જેદી તુલસી શામની યાત્રા કરવા માટે રાજપૂત પરિવાર આખો આવ્યો અને ત્યાં લડાઈમાં બધા કાયમ આવી ગયા. એ વખતે લાખબાઈમાં કે એ વેગડા ભીલને તુલસી શામમાં મરતી વખતે એક રાજપૂતે દીકરી આમનું બાવડું નાની દીકરીનું હોંપેલું અને કીધું તું કે આ અમારી ક્ષત્રિયની દીકરી છે અને આને હાંચવી લેજો. એ દીકરી વેગડા ભીલને ત્યાં મોટી થઈ છે ને, એટલે અમીરજી ગોહિલ એ રાજલ આરે તારા હથેવાળે લગ્ન કરાવવા છે, પછી તું સોમનાથનું રક્ષણ કરવા જાય છે. અને આ બાજુ વેગડા ભીલને વાત કરે અને રાજલ છે 16 વર્ષની ઉંમર અને ગાયરું કરતી હતી. એ આમ આવી કે બેટા અમીરજી ગોહિલને આરે તારા લગ્ન કરવાના છે. ઈ ગારાનું મોઢું લોતી લોતી કીધું કોણ? તો કે અમીરજી ગોહિલ. પણ બેટા ઈ કાલ મરી જવાનો છે સોમનાથ માટે, તું લગ્ન કરીશ? આ એક જ દિવસ આજ રહેશે, એક રાત, કાલે મરી જશે સોમનાથ માટે. અને તેથી ઈ વેગડા ભીલની દીકરી એટલે વેગડા ભીલ ભેળી મોટી થયેલી દીકરી એક ક્ષત્રિયાણી એને આમ ગારો લોતા લોતા એટલું કીધું તું કે આજનો દી તો રહેશે ને લગ્ન કરીને મારી હારે? તો કે હા. તો કે તો સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું ન્યાલ હો, તોય મારું આખું ન્યાલ થઈ જાહે. અને ઈ લગ્ન કરી અને બીજે દિવસે અમીરજીએ માથું સોમનાથ માટે આપી દીધું. એટલા માટે લેડે હલ્દી મેદાન માથે યવનો ની ફોજ સામે વર વાલે હાલે શાહી મોગલો ની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતાવી ને ટુકુના મંડાળ માડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લીધા નરબંગા મહાદેવ નામ હનુમંત ધબ મારે લંકાળા જેમ હાલા વેરી હંદાવાળા કાળા તોડી આવી છે મન ધોળ દીએ કામડામાં લૂંટવાને પડે ધારા મારી ધમરોળી વાળા કરે એક મેં ચડીકા મતાળ છે ફળિયા લાગી છે ચડીકા મતાળ છે ફળિયા મેરે ફળિયા મતાળ છે ફળિયા મેરે બાળ ચડીકા ડાળ ડાળ મેરી પાકો બાળ ચડીકા ડાળ ડાળ હવે આ હવે હા रण किसी द्वारा ठण की मुठियारो के रण किसी द्वारा कर मार 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 मार